શ્રી ગુરુદેવ દત્ત. આપણે સૌ ત્રીજા વિશ્વયુદ્ધના ફાઇનલ સ્ટેજમાં પહોંચી ગયા છે. આ ફાઇનલ સ્ટેજ એટલે જે પ્રથમ મહાભારત થયેલું અને શ્રી કૃષ્ણ ભગવાને એક દૂત બનીને દુર્યોધન સાથે અંતિમ મીટિંગ કરી હતી. એટલે મળવા ગયા હતા કે ભાઈ મને કેવળ 5 ગામ આપી દે પાંડવોને, એટલે આ મહાયુદ્ધ મહાવિનાશ ને આપણે અટકાવી શકીએ. એ જ પરિસ્થિતિ અત્યારે વિશ્વમાં નિર્માણ થયેલી છે. જો વિશ્વના આ દુર્યોધનો આ શ્રી કૃષ્ણ ભગવાનનો મૌલિક સંદેશ સમજી જાય અને આનું સમાધાન માર્ચ એપ્રિલ સુધીમાં લાવી દે તો આપણા સૌ માટે એ ફાયદાકારક છે. વિધાતા અને વિધિના નિર્માણ ક્યારેય અટકાવી શકાતા નથી. પરમાત્મા પણ બહુ ચતુર હોય છે. એ ક્યારેય વિશ્વ વિનાશ કે તમારા પોતાના ઇન્ડિવિજ્યુઅલ વિનાશનું કારણ પોતે બનતા નથી. એટલે એટલા સ્માર્ટ છે પરમાત્મા કે તમને તકો તો આપે છે, પણ ભાગ્યમાં જે હોય તે જ થાય છે. ઘણા દુર્ભાગ્યશાળી વ્યક્તિઓ હોય જેના જીવનમાં પણ ઘણી તક મળે છે, પણ એ કોઈને કોઈ પ્રકારે એ તક વેડફાઈ જાય છે. એવું જ આ માનવ જાતિનું છે. અત્યારે આ માર્ચ 2025 સુધી સૂક્ષ્મ લેવલ પર અનેક તકો આ મહાવિનાશને અટકાવવા માટે એમને મળી રહેલ છે. અત્યારે પણ મળી રહેલ છે, પરંતુ દરેકના પોતાના સ્વાર્થ, અહંકાર અને અભિમાન આ તક ઝડપી શકતા નથી. ઘણા મને મિત્રો પૂછે છે ઓસ્ટ્રેલિયાનું શું થશે, ન્યૂઝીલેન્ડનું શું થશે, હમણાં એક મિત્રોએ પૂછ્યું કે યુએઈનું શું થશે. તો આ સમય જ એવો છે. તમારું લખાય તો કંઈક છે કે તમારી શું ગતિ થવાની છે, એક રાષ્ટ્ર તરીકે કે એક તમારું વ્યક્તિગત જીવન તરીકે. પણ તે છતાં પરમાત્મા એક ટોસ આપે જ છે. તો જે કન્ટ્રીઓ અને એના જે સત્તાધારી પક્ષમાં જે બેઠેલા હશે તે લોકો એ જે નિર્ણય લેશે એના પર એ રાષ્ટ્રોની હવે ગતિ છે. ઘણી જગ્યાએ પ્રજા પણ રાષ્ટ્રના વડાને નિર્ણય લેતા અટકાવે છે. જે પ્રજા એવા નિર્ણય લેતા રાષ્ટ્રના વડાને અટકાવશે તે પ્રજા ફાવશે. મૂળે 2 જ પક્ષ છે અજ્ઞાત રીતે, એક પાંડવ પક્ષ છે અને એક કૌરવ પક્ષ છે. તો હવે જે આ વિશ્વના નેતાઓ જે લોકોની બુદ્ધિ હેક થઈ ગયેલી છે, હવે એમની કોઈ ભક્તિ હશે, કોઈને કોઈ સમર્થ ગુરુ આધ્યાત્મિક શક્તિ સાથે જોડાયેલા હશે, તો એમાંથી કોઈક વ્યક્તિ સારો નિર્ણય લેશે અને સમયને પારખીને એના રાષ્ટ્રનું કલ્યાણ કરી દેશે. પણ બહુ ઓછા મને એવા દેખાય છે. એટલે તમે જ્યાં પણ રહેતા હો ત્યાંની સરકારો કેવા નિર્ણય લઈ રહેલી છે એના પર જ તમારા રાષ્ટ્રનું ભવિષ્ય છે. અને એમાં અમને દેખાય છે કે અમેરિકા, સમગ્ર યુરોપ, જેટલી પણ આ ગોરી ચામડીવાળા દેશો છે તે, મિડલ ઇસ્ટના બધા દેશો છે તે, આપણી આજુબાજુ રહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, આ બધા જ રાષ્ટ્રોનો, ઇવન ચીન, આ મહાપ્રલયની જે આહુતિ છે એમાં સ્વા થઈ જવાના છે. ભારત સરકાર પણ કેવા નિર્ણય લે છે ભવિષ્યમાં એના પર જ આપણા સૌનું ભવિષ્ય રહેલું છે. એમ મોદી અને અમિત શાહ ને એની સાથે જોડાયેલા RSS, એમાં પણ અમારું આટલું અલ્પજ્ઞાન પ્રમાણે જો અમે આટલું કહેતા હોય તો એમની સાથે તો કેવા ધુરંધર જ્ઞાનીઓ જોડાયેલા હશે. ને એ જ્ઞાનીઓની સલાહ પ્રમાણે સરકાર આપણી
નિર્ણય લેશે એના પર ભારતનું ભવિષ્ય છે. પણ ભવિષ્ય તો છે જ, પણ પરમાત્માના શબ્દો પ્રમાણે તો ભારત જ મહાસત્તા બનવાની છે. તો આશા રાખીએ કે આપણી સરકારો પણ સારા જ નિર્ણય લેશે. તો હવે પ્રશ્ન ક્યાં છે? પ્રશ્ન એ છે કે આપણી જે કમજોરીઓ છે એને ભડકાવી દેવામાં આવે. હવે એ કમજોરીઓ એટલે આપણે ત્યાં કોમી રંખાણો થાય છે, જાતપાતનું એટલું બધું ઝેર છે, તો એ ઝેરને સામે લાવીને એને ઉશ્કેરીને આપણને રોડ પર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે, આપણી સરહદો પર દબાણ કરવામાં આવે. તો આ રોડ પર આપણે આવવાનું નથી. તમે રોડ પર ઉતરો તો વાંધો નહીં, ક્રાંતિ કરવી ખોટી નથી, પણ એ ક્રાંતિ એવી નહીં હોવી જોઈએ કે કોઈ બીજા ધર્મના જે ધાર્મિક સ્થાનો છે એને નુકસાન કરીએ, એમની માતાઓ બહેનોને નુકસાન કરીએ. ક્રાંતિમાં પણ જો આપણી મર્યાદા હશે, જે મર્યાદાથી પાંડવોએ એમનું હક માટે યુદ્ધ કર્યું, તો ક્રાંતિમાં પણ આપણી મર્યાદા હશે તો આપણે વ્યક્તિગત રીતે પણ ફાવીશું. તો આપણને પણ નુકસાન થશે. તમે રોડ પર ઉતરા, કોઈની મસ્જિદ જલાવી દીધી, કોઈનું ચર્ચ જલાવી દીધું, કોઈનું મંદિર જલાવી દીધું, કોઈ બહેનોને નુકસાન કર્યું, કોઈ બાળકોને નુકસાન કર્યું, તો પરમાત્મા તમને પણ સજા જરૂર કરશે. આ જો ઘંટ વાગે, થાળીઓ વાગે, સાક્ષી પૂરે છે મારા શબ્દોને. બસ તો રાહ જો, આપણે નિર્ણાયક તબક્કામાં આવી ગયા છે. ફેબ્રુઆરીની શરૂઆત થઈ ગઈ છે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ આપણે નિર્ણાયક પરિસ્થિતિમાં આવી ગયા છે. અને માર્ચથી મે સુધી માનવ સહજ અને પ્રકૃતિનું મહાતાંડવ છે. અગાઉના વિડીયોમાં કહી ગયો છું. સુનામી, પૂર, અતિ વરસાદ, કોઈ જગ્યાએ ડેમ તૂટે, ની ધારેલો વરસાદ, ની ધારેલું બરફનો વરસાદ. પ્રકૃતિ પણ આપણને છોડવાની નથી. એટલે બે ગંતીના પળ વચ્ચે મનુષ્ય પીસાઈ જવાનો છે. એક તો માનવ સહજ યુદ્ધો અને બીજું અમાનવ સહજ યુદ્ધો, અને બીજું પળ છે એ પ્રકૃતિના સંહાર. એ બેની વચ્ચે જો સમજો, હું તમને આ કરું છું. અમારી પહેલી આંગળી છે માનવ સહજ યુદ્ધો, અને બીજું પળ છે ગંતીનો અંગૂઠો બતાવ્યો છે ને, તે પ્રકૃતિજન્ય સહાર. એ બે વચ્ચે માનવ જાતિ ઘઉં પીસાય ગંતીમાં, પથ્થરવાળી ગંતીમાં આપણે ચોખાને બધું પીસીએ ને બહેનો, હા, એમ પીસાઈ જવાની છે. તો શ્રી ગુરુદેવ કહેતા કે એ પીસામણમાં જે વચ્ચે જે ખૂંટ હોય છે લાકડાનો દંડી જેવો, એ ધર્મ ધજા છે. એ ધર્મરૂપી ધજા પાસે જે રહેશે તે બસશે. એટલે રાષ્ટ્રના નિર્માણમાં ભાગ લેજો, પણ તમારો ધર્મ નહીં ચૂકતા. રાષ્ટ્રના નિર્માણમાં ભાગ લેજો, તો મેં કહ્યું તેમ કોઈના મંદિર, મસ્જિદને તોડશો નહીં. વિધર્મીઓના બહેનોને, બાળકોને નુકસાન કરશો નહીં. તમારી સ્વરક્ષા માટે જે હથિયાર રાખવા પડે તે રાખજો. આપણો દેવોએ રાખેલા છે તે હથિયાર રાખવામાં આપણને કોઈ વાંધો નથી. મહાદેવ પાસે ત્રિશૂળ છે, ઇન્દ્ર પાસે વૃક્ષ છે, પછી માતાજી પાસે તલવાર છે. આ છે, આ બધા હથિયાર આપણે સ્વરક્ષા માટે રાખી શકાય. દેવ પૂજામાં એને પૂજા પણ કરી શકાય. આપણી સંસ્કૃતિમાં કરીએ જ છે, તો એની પૂજા પણ કરવાની છે. અને જ્યારે તમારી પર કોઈ એવું આક્રમણ આવે તો તમારી રક્ષા માટે કમસે કમ હથિયાર બતાવો તો આપણા સામેવાળો વિચાર તો કરે ને. એટલે ઘણા લોકો મને પૂછે છે સ્વરક્ષા માટે શું કરવું, તો આવા જે આપણા દેવી હથિયારો છે, જે દેવોએ રાખેલા છે, તે હથિયાર આપણે રાખી શકીએ. એને પૂજા સ્થાનમાં રાખીને એની પૂજા પણ કરી શકીએ. જરૂર પડે હથિયાર કોઈને બતાવીએ તો આપણું સ્વરક્ષણ તો થાય ને. બહુ આવી જાય તો એનો ઉપયોગ પણ કરવો પડે. એ મજબૂરી છે આપણી. સ્વરક્ષા માટે જે પણ કરવું પડે તે કરી શકાય. પણ આપણું ચૈતન્ય અને આધ્યાત્મ શક્તિને જાગૃત કરી રાષ્ટ્ર નિર્માણ માટે આપણે હવે કંઈક કરવું પડે એ સમયમાં આવી ગયા છે. એટલે આપણો સ્વાર્થ સાઈડ પર મૂકીને આ દિશામાં વિચારવાની પ્રથમ જરૂર છે. પણ પ્રથમ ફોકસ તો મેં કીધું છે આ ફેબ્રુઆરીથી શરૂ થયો છે જે સમય, એમાં વિશ્વના દુર્યોધનો
ભગવાન શ્રી કૃષ્ણના સૂક્ષ્મ સ્વરૂપે મૌલિક વિચારોનો સ્વીકાર કરે છે, 5 ગામ આપી દઈને સમાધાન કરે છે કે નથી કરતા, એની પર દ્રષ્ટિ કરો. એના પર જ આ સમય જ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે ત્રીજા વિશ્વયુદ્ધનું ભવિષ્ય નક્કી કરશે. અને એના આધારે જ પ્રકૃતિ પણ ઓછો વધતો સંહાર કરશે. માનવજાતિ જો સમાધાન તરફ ચાલી જાય તો પ્રકૃતિ પણ રાહત કરશે. સમજી ગયા? તો આ આપણા બધાનું ભવિષ્ય નક્કી કરે એવો અત્યારે એક સમય છે, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જે આવનારા 5-6 વર્ષ આપણા બધાના કેવા જશે તે નક્કી કરશે. પણ મેં તમને કહ્યું તેમ ધર્મના રૂપી દંડરૂપી, ધર્મની જે ધજારૂપી જે દંડ છે એ ધર્મની પાસે રહેશે. કોઈ પણ વિધર્મની મા બહેનોને નુકસાન નહીં કરશે, એમના પૂજાના સ્થળોને તોડશે નહીં. પછી હિન્દુ ના હોય કે મુસલમાન ના કે ખ્રિસ્તી ના હોય, જેનામાં માનવતા હશે, દયા હશે, પરસ્પર દેવોનો ભાવ હશે, તેનું જ આગળ ભવિષ્ય છે. આગળની દુનિયા બહુ સરસ છે. 100 વર્ષનો ભારતનો સુવર્ણકાળ છે, ગોલ્ડન પીરિયડ છે. અત્યાર સુધી જે લોકો યુરોપ અને અમેરિકાને જોયું છે એ તો કંઈ નહીં હશે. એટલે વિકાસ પણ હશે, ગોલ્ડન પીરિયડ પણ હશે, ધર્મ પણ હશે, એવો પીરિયડ. અને એ ભારતના 100 વર્ષ જ આખા વિશ્વમાં 1000 વર્ષનો સુવર્ણકાળ છે. કલયુગમાં એક પ્રકારનો બ્રેક છે. એટલે ભારતની ભૂમિકામાં બહુ મોટી છે. અને મેં તમને કહ્યું છે વિશ્વ એ જ ભારત છે. સમય પ્રએ તમારે સનાતન ધર્મ વધે તેમ ભારતની સીમાઓ વધે, અને સનાતન ધર્મ ઘટે તેમ ભારતની સીમાઓ ઘટે. અને સીમાઓ ઘટે ત્યારે એમાંથી જુદા જુદા જે ખંડ છૂટા પડે એ જુદા જુદા નામથી આ વિશ્વમાં એની ઓળખ હોય. તો ફરીથી સનાતન ધર્મ વધશે એટલે ભારતની સીમાઓ ફરીથી વધશે. એક વસ્તુ સત્ય અને સનાતન ધર્મ સમજી લો કે આ વિશ્વમાં એક જ રાષ્ટ્ર છે જે ભારત છે, સનાતન છે, અને એ જ વધે છે, એ જ ઘટે છે. હવે એની સીમાઓ વધશે, સનાતન ધર્મ ફરી એનું મૂળ સ્વરૂપ, મૂળ એનું જે ભવ્યતા છે તે ધારણ કરશે. ત્યારે આપણે એ સનાતનના જે વ્યાપ છે, એની જે સોચ છે, એનું જે મૂળ છે, એમાં આપણે પણ હવે પ્રવેશી લઈએ. એમાં જ આપણું કલ્યાણ છે. અને એનો બેસ છે પરસ્પર દેવો ભવ. બરાબર? ઈમાનદારી, સત્ય, માનવતા, કરુણા, પવિત્રતા, શુદ્ધ અને સાત્વિક જીવન, આ બધું અપનાવી લો. એ જ નવા યુગમાં પ્રવેશવાનો તમારો અને મારો પાસપોર્ટ છે. બરાબર? જોઈએ આ 4 મહિના આ દુર્યોધનો ભગવાન શ્રી કૃષ્ણના મૌલિક વિચારો, એની ઓફર સ્વીકારે છે કે નથી સ્વીકારતા. નથી, નહીં તો પછી હર હર મહાદેવ આ નાગાઓ પણ રોડ પર ઉતરશે આપણા રક્ષા માટે. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોડીવાલા દિવ્ય દસ્તીના સર્વે સખાઓ, મિત્રો, ભાઈઓ, બહેનોને પ્રાતઃકાળના મારા સત્સંગમાં પ્રણામ. જાગૃત કરું છું. ભગવાનનો સંદેશ છે. જેટલા ભાગ્યશાળી લોકો હશે ત્યાં સુધી પહોંચશે. બાકી તો જ્યારે ફાઇનલ સ્ટેજ આવશે ને તો આ યુટ્યુબ પણ બંધ થઈ જશે. ન હું તમને મળી શકીશ, ન તમે મને મળી શકશો. ત્યાં સુધી મારે આ જવાબદારી નિભાવવાની છે. ઘર ઘર જેટલા સનાતન ધર્મમાં જે લોકોની આટલી પણ રુચિ છે ત્યાં સુધી, અને પરમાત્માની જ્યાં જ્યાં ઈચ્છા હશે ત્યાં સુધી આ સંદેશ પહોંચશે. બાકી તો હરિ કરે સો હોય. બરાબર ને ભાઈ? શ્રી ગુરુદેવ દત્ત. સર્વેનું કલ્યાણ થાય, સુખી થાવ, માણસ બનો, અને ખૂબ ખૂબ ભક્તિ કરો, અને વિકાસ પણ કરો. બરાબર? મળીએ ત્યારે. શ્રી ગુરુદેવ દત્ત.